Hello, good afternoon to all. So today we see about scabies and scabicide drugs. So scabies is an infectious disease caused by each mite Sarcoptes scabies. Scabies શું છે? એક ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, ચેપી રોગ છે જે સાર્કોપ્ટિસ સ્કેબી થ્રુ સ્પ્રેડ થાય છે. કોઝેટિવ એજન્ટ છે. Scabies is characterized by intestine itching of the skin and excoriation from itching. સ્કેબીસની અંદર કેરેક્ટરિસ્ટિક્સ શું હશે કે ઇન્ટેસ્ટાઇન ઇચિંગ થશે, જે ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ છે એના ઉપરની જે સ્કિન હશે ત્યાં સિવિયર ઇચિંગ થશે અને એના કારણે ત્યાં સ્ક્રેચ પડેલા હશે. The infection by mite is transmitted by close contact with infected humans or domestic animals burrows in the outer layer of skin. મીન્સ આ ઇન્ફેક્શન છે માઇટનું, એ કઈ રીતે ટ્રાન્સમિટ થશે? તો જે પર્સનને આ ઇન્ફેક્શન લાગેલું હોય એના ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાથી, અથવા તો કોઈ ડોમેસ્ટિક એનિમલ છે, પાલતુ પ્રાણી છે, ડોગ્સ છે, કેટ છે, એમના કોન્ટેક્ટમાં આવવાથી પણ આ ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે છે. એન્ડ બરોસ ઇન ધ આઉટર લેયર ઓફ સ્કિન. બરોસ મીન્સ ઇન્ફેસ્ટેશન થશે. આ જે ઈચ માઇટ છે, સ્કિનનું જે અપર લેયર છે, જે એપિડર્મિસ છે, એ લેયરની અંદર ઇન્સર્ટ થયેલી હશે. એના કારણે સિવિયર ઇચિંગ એન્ડ બીજા સિમ્પટમ્સ જોવા મળશે. ફિમેલ માઇટ લેસ એગ. જે ફિમેલ માઇટ છે એ એગ મૂકશે અને ઇન્ફેક્શન ટેક પ્લેસ રિઝલ્ટિંગ પ્રુરિટિક પેપ્યુલર રેશ. ઇન્ફેક્શન થશે એના કારણે પ્રુરિટિક પેપ્યુલર રેશ થશે. Pruritic papular rash means flat red area on the skin and commonly on the wave of the fingers. Infection ક્યાં થશે? આ ઇન્ફેક્શન થશે એના કારણે રેશ થશે એન્ડ કોમનલી ઓન ધ વેવ ઓફ ફિંગર્સ. જે ફિંગર્સ કનેક્ટ થતી હોય એ એરિયામાં વધારે જોવા મળશે. This disease is a contagious disease. આ ડિસીઝ શું છે? કોન્ટેજિયસ છે, મીન્સ ચેપી છે. વન પર્સન ટુ અનધર સ્પ્રેડ થઈ શકે છે. ટુ ક્યોર સ્કેબીસ વેરિયસ ડ્રગ્સ હેવ બીન પુટ ઇન યુઝ. ઘણી બધી ડ્રગ્સ છે જે સ્કેબીસને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે. તો આપણે એક એક્ઝામ્પલ થ્રુ જોઈશું. તો ડ્રગ નેમ ઇઝ બેન્ઝાઇલ બેન્ઝોએટ. સો ઇટ ઇઝ એ ડ્રગ ઓફ ચોઇસ ફોર સ્કેબીસ. આ ડ્રગ છે સ્કેબીસ માટે યુઝ થાય છે. ઇટ ઇઝ એન ઓઇલી લિક્વિડ વિથ એરોમેટિક સ્મેલ. આ ડ્રગ છે એમાં ઓઇલી લિક્વિડ હશે, ઓઇલી ફોર્મમાં હશે અને એની સ્મેલ એરોમેટિક હશે. એરોમેટિક મીન્સ પ્લેઝન્ટ, ફ્લાવર્સ જેવી સ્મેલ આવશે. ઇટ ઇઝ અવેલેબલ એઝ ઇમલ્શન વિચ ઇઝ એપ્લાયડ ઓલ ઓવર ધ બોડી એક્સેપ્ટ નેક એન્ડ ફેસ એરિયા. આ મેડિકેશન કઈ રીતે અવેલેબલ છે? ઇમલ્શન ફોર્મની અંદર. ઇમલ્શન એટલે કે બે મિક્સચર હોય, બે લિક્વિડ છે એને મિક્સ કરીએ પણ એ મિક્સચર લાઈક વોટર અને ઓઇલ છે મિક્સ કરીએ, બટ એ બંને મિક્સ નહીં થાય, અલગ અલગ એમનું કન્ટેન્ટ રહી જશે. એને કહીશું ઇમલ્શન. ઇમલ્શન મીન્સ એની મિક્સચર ઓફ લિક્વિડ્સ ધેટ ડુ નોટ નોર્મલી મિક્સ ટુગેધર. અને એને ફૂલ બોડી ઉપર એપ્લાય કરવાનું એક્સેપ્ટ નેક એન્ડ ફેસ. So the care should be taken that the emulsion should not to get into eyes. એટલે કે પ્રોપરલી કેર લેવાની કે ઇમલ્શન છે આઈસની અંદર એન્ટર ના થાય, બિકોઝ એના કારણે સ્વેલિંગ કે રેડનેસ પણ થઈ શકે છે. બેન્ઝાઇલ બેન્ઝોએટ ઇઝ ઇફેક્ટિવ ઇન પેડિક્યુલોસિસ. બેન્ઝાઇલ બેન્ઝોએટ આ ડ્રગ જે છે જે પેડિક્યુલોસિસ મીન્સ લાઇસનું ઇન્ફેક્શન લાગ્યું હોય તો પણ ઇફેક્ટિવ છે. ડોઝ કેટલો આપીશું બેન્ઝાઇલ બેન્ઝોએટનો? So it is 25% lotion or emulsion should be applied to the whole body below neck and not to be applied on face. ફેસ અને નેક ઉપર એપ્લાય નહીં કરવાના, સિવાય ફૂલ બોડી ઉપર એપ્લાય કરી શકાય. ટેકિંગ બાથ વિથ સોપ એન્ડ વોટર. સોપ એન્ડ વોટરથી બાથ લીધા પછી ફેસ અને નેક સિવાય ફૂલ બોડી ઉપર આ સોલ્યુશન એપ્લાય કરી શકાય. ધ ઇમલ્શન કેન બી વોશ વિથ સોપ એન્ડ વોટર. આ ઇમલ્શનને પછી પ્રોપરલી એપ્લાય કર્યા પછી એને વોશ પણ કરી શકાય સોપ એન્ડ વોટર થ્રુ.
It is an acaricide. It is an acaricide used in the treatment of scabies and pediculosis. Acaricide means જે આ સબસ્ટન્સ છે બેન્ઝાઇલ બેન્ઝોઇડ એ પોઈઝનિયસ છે માઇટ્સ અથવા તો ટિક્સ માટે. that called the acaricide. The patient suffering from scabies should be rubbed with soft soap and hot water to open up burrows. જે પેશન્ટ છે જેને સ્કેબીઝ છે તેમને બાથ લેવાનું કહેવાનું સોફ્ટ સોપ એન્ડ હોટ વોટરથી બિફોર એપ્લાયિંગ ધ સોલ્યુશન. એના કારણે શું થશે? ઓપન અપ ધ બરોસ મીન્સ જે ઇન્સેક્ટ છે સાર્કોપ્ટિસ સ્કેબીસ ઇચમાઇડ છે એ સ્કિનના જે અપર લેયર છે એની નીચે ઇન્સર્ટ થયેલી હશે તો આ સોફ્ટ સોપ એન્ડ હોટ વોટરથી તે ઓપન અપ થઈ જશે ને રિમૂવ થશે. એના કારણે ઇઝીલી નીકળી જશે. આફ્ટર ડ્રાઇંગ બોડી ધેન ઇમિડિયેટલી એપ્લાય locally over the whole body of patient and is allowed to dry. આફ્ટર હોટ વોટર બાથ લીધા પછી આ સોલ્યુશન સ્કિનને ડ્રાય કરી દેવાની અને એના પછી આ સોલ્યુશન એપ્લાય કરવાનું કહેવાનું પેશન્ટને એન્ડ ઇઝ અલાઉ ટુ ડ્રાય અને પછી આ સોલ્યુશનને સુકાવા દેવાનું. સેકન્ડ એપ્લિકેશન આફ્ટર 3 to 4 days. જો ફરીથી એને એપ્લાય કરવું હોય તો એને 3-4 દિવસ પછી કરી શકાય. વેન બેન્ઝાઇલ બેન્ઝોઇડ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ પેડિક્યુલોસિસ ઇઝ એપ્લાય ટુ સ્કાલ્પ. જ્યારે પર્સન છે ને પેડિક્યુલોસિસ છે મીન્સ હેરની અંદર લાઇસ છે તો સેકન્ડ એપ્લાય કરવું હોય તો એને 3 to 4 days પછી એપ્લાય કરી શકાય સ્કાલ્પની અંદર એપ્લાય કરવા માટે. બટ આઈસ ઇયર્સ એન્ડ લિપ્સ શુડ બી પ્રોટેક્ટેડ ટુ અવોઇડ ઇન્ફ્લામેશન. બટ આઈસ છે ઇયર લિપ ત્યાં સોલ્યુશન ટચ ના થાય એ પ્રિકોશન્સ લેવાના બિકોઝ તે ટચ થવાથી ઇન્ફ્લામેશન પણ થઈ શકે છે. ઓકે, આફ્ટર વી સી અબાઉટ ઇન્ડિકેશન. સો ઇન્ડિકેશન ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ સ્કેબીસ એન્ડ પેડિક્યુલોસિસ. સ્કેબીસનું ઇન્ફેક્શન લાગે છે એન્ડ પેડિક્યુલોસિસનું ઇન્ફેક્શન છે તો આ યુઝ થશે. કોન્ટ્રા ઇન્ડિકેશન ક્યારેક એન્ટી સ્કેબીસ ડ્રગ્સ યુઝ નહીં થાય. સો ઇરિટેશન ઓન સ્કિન, કોઈ પર્સન છે જેને આ સોલ્યુશન એપ્લાય કરવાથી એલર્જીક રિએક્શન આવતું હોય, ઇચિંગ થવા લાગતી હોય તો એમને કોન્ટ્રા ઇન્ડિકેટ કરવાનું. એન્ડ ધ નિયોનેટ બચ્ચાઓની અંદર. ઓકે, આફ્ટર ધ સાઇડ ઇફેક્ટ હાઇપર સેન્સિટિવિટી એન્ડ સિવિયર ઇરિટેશન થઈ શકે. નર્સિંગ કેર. સો ટુ એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક હોટ વોટર બાથ એન્ડ સોફ્ટ સોપ રબ whole body to open up burrows and before application of drug. પેશન્ટને એડવાઇસ કરવાનું કે હોટ વોટર બાથ અને સોફ્ટ સોપનો યુઝ કરે અને ફૂલ બોડી ઉપર પ્રોપરલી રબ કરે જેનાથી જે બરોઝ છે ઓપન થઈ જાય બિફોર એપ્લિકેશન ઓફ ડ્રગને એપ્લાય કરતાં પહેલાં. ટુ શેક ધ બોટલ બિફોર એપ્લિકેશન. બોટલને પ્રોપરલી શેક કરવાની મીન્સ સ્ટીયર કરવાની જેના કારણે સોલ્યુશન પ્રોપરલી મિક્સ થઈ જાય. એટલે ઇમલ્શન શુડ બી એપ્લાય below neck over whole body of patient except neck and face. આ ઇમલ્શન છે ફૂલ બોડી ઉપર એપ્લાય કરી શકાય સિવાય કે નેક અને ફેસ. ક્લોથિંગ ઓફ ધ ઇન્ફેક્ટેડ પર્સન એન્ડ બેડિંગ મસ્ટ બી વોશ વિથ હોટ વોટર એન્ડ ડિટર્જન્ટ એન્ડ શુડ બી ડિસઇન્ફેક્ટેડ બાય સ્ટરિલાઇઝેશન. જે ઇન્ફેક્ટેડ પર્સન છે એના ક્લોથિંગ અથવા તો જે બેડ છે એને વોશ કરવી જોઈએ હોટ વોટર અને ડિટર્જન્ટ સાથે અને ડિસઇન્ફેક્ટ કરવાની થ્રુ સ્ટરિલાઇઝેશન. ઇન કેસ સિવિયર ઇરિટેશન પરસિસ્ટ પાર્ટ ઓફ ધ બોડી ઇટ શુડ બી વોશ. ઇન કેસ સિવિયર ઇરિટેશન પરસિસ્ટ ઓન એની પાર્ટ ઓફ બોડી ઇટ શુડ બી વોશ વિથ હોટ વોટર એન્ડ સોફ્ટ સોપ. મીન્સ તમે આ સોલ્યુશન એપ્લાય કર્યું છે એના પછી સિવિયર ઇરિટેશન સ્કિન ઉપર થવા લાગે છે ને કન્ટિન્યુ રહે છે તો એને તરત જ વોશ કરી દેવું જોઈએ ગરમ પાણી અને સોફ્ટ સોપથી. ઓકે, આફ્ટર ધેટ ઇન કેસ ઇરિટેશન સ્ટીલ પરસિસ્ટ એપ્લાય બીટામિથાઝોન વેલરેટ ક્રીમ લોકલી. ઇન કેસ ઇરિટેશન હોટ વોટર એન્ડ સોફ્ટ સોપ એપ્લાય કરવાથી પણ ચાલુ જ રહે છે તો આફ્ટર ધેટ બીટામેથાઝોન વેલરેટ નામની ક્રીમ લોકલી એપ્લાય કરશું
બીટામિથાઝોન શું છે? કોર્ટિકોસ્ટેરોઇડ્સ છે, જે સ્વેલિંગ એન્ડ ઇરિટેશન રિડ્યુસ કરશે. ઓકે, આફ્ટર ધેટ ટુ ઇવાલ્યુએટ થેરાપ્યુટિક રિસ્પોન્સ ઓફ ડ્રગ ડિક્રીઝ સિમ્ટમ્સ ઓફ સ્કેબિસ. આફ્ટર ધેટ મેડિકેશનની કેટલી ઇફેક્ટથી છે એ ચેક કરીશું, જેના કારણે સ્કેબિસના સિમ્ટમ્સ કેટલા ઓછા થયા છે, કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે ચેક કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.